તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો મિત્રો ટેટ 1 ની એક્ઝામ જેણે પણ આપેલી છે બધા મિત્રો માટે મહત્વના સમાચાર છે કે ઘણા મિત્રો જે પણ ઓલમોસ્ટ જે પણ આ વાત કોણે કરેલી છે કે ભાઈ જે પણ ઉમેદવારો ફેલ થયા છે, જે પાસ આઉટ નથી થઈ શકે, એ બધા એમ કહે કે ભાઈ હાઈકોર્ટ દ્વારા એ પ્રમાણે નિર્ણય લેવાય છે કે આ એક્ઝામ રદ ગણાય ને નવી એક્ઝામ લેવાય તો વધુ સારું. પરંતુ હાઈકોર્ટ દ્વારા મિત્રો એવો નિર્ણય છે નથી લેવાનો. ફાઇનલ નિર્ણય મિત્રો શું હોઈ શકે? તો ભાઈ આજે પણ 19 પ્રશ્નોની માંગ છે કે 19 પ્રશ્નો છે એમાં વાંધા અરજી કરેલી છે અને લેખિતમાં પણ મિત્રો આપેલો છે. અત્યારે હાઈકોર્ટમાં એ મુદ્દો પણ ચાલે છે કે આ ટેટ 1 એક્ઝામનો શું કરવાનું છે. જ્યાં સુધી મિત્રો તમારી ટેટ 1 એક્ઝામનો ફાઇનલ નિર્ણય નહીં આવે ત્યાં સુધી નવી ભરતી આવવાની નથી. અને જો મિત્રો હાઈકોર્ટ દ્વારા એવો નિર્ણય લેવાય કે એક્ઝામ રદ થાય, મિત્રો આવો નિર્ણય લેવાનો જ નથી. પરંતુ હું તમને જણાવું છું, જો લેવાય તો મિત્રો નવી એક્ઝામની વાત આવે કે ભાઈ નવી એક્ઝામ, તો મિત્રો એ નવી એક્ઝામ લેવાય અને એનો આખી મિત્રો પ્રોસેસ પૂરી થાય તો એમાં મિત્રો કમસે કમ 1 વર્ષનો મિત્રો સમય તો વયો જ જાય. કારણ કે ઓલમોસ્ટ આ જે પણ એક્ઝામ છે એમાં પણ મિત્રો ઘણો બધો સમય, કારણ કે તમારા ફોર્મ ભરાય, ફોર્મ પછી મિત્રો આગળની જે પણ પ્રોસેસ, કોલ લેટર ને એ બધું, પછી એક્ઝામ લેવા પછી એના પેપર ચેકઆઉટ થાય, એટલે મિત્રો આરામથી 6 મહિના 1 વર્ષ જેટલો સમય તો મિત્રો આરામથી હોય. અને નવી ભરતી જે પણ 2026 ની અંદર આવવાની છે તો એ પછી ભરતી 2026 ની અને સીધી 2027 ની અંદર ભરતી આવે ત્યાં સુધી તો ભરતીની કઈ આશા પણ છે એ બધાને મિત્રોને છોડી દેવાની. એટલે હાઈકોર્ટ દ્વારા પણ ભાઈ એમણે તો કઈ નિર્ણય ન લે. હાઈકોર્ટના જે પણ જજો એને પણ ખબર જ હોય કે આમાં શું કરવું જોઈએ. એટલે મિત્રો 19 પ્રશ્નની અંદર ફેરફાર કરાશે. એટલે જે પણ મિત્રો ફેલ થયા છે, એક્ઝામ્પલ તરીકે 3, 4 અથવા તો 7, વધીને મિત્રો 7 માર્ક્સથી જે પણ ઉમેદવારોનું સિલેક્શન નથી થઈ શકતું, ફેલ થયા છે, એ બધાનું પણ મિત્રો જો હાઈકોર્ટનો નિર્ણય લેવાય તો એની સાથે છે સિલેક્શન થઈ શકે. એટલે નવી જે પણ ભરતી આવશે એ ક્યારે આવશે તો મિત્રો હાઈકોર્ટનો નિર્ણય બાદ છે તમારે નવી ભરતી જ્યારે પણ આવશે. અને કેટલી જગ્યા ઉપર આવશે તો મિત્રો કેટલી જગ્યા ઉપર આવશે એ તો ફાઇનલ નથી, કારણ કે 10,000 15,000 જેટલી જગ્યાઓનું કહે છે. પરંતુ એમાં 2,000 જેટલી જગ્યાઓ છે એ એડ થશે એટલી માહિતીની ખબર છે મિત્રો. અને આ જે પણ એ જ માહિતી આવેલી છે મિત્રો 21 તારીખ રોજ એ જ અપડેટ આવેલી છે કે ભાઈ જે પણ ટેટ 1 ની એક્ઝામ રહેવાની છે એની અંદર મિત્રો કચ્છની સ્પેશિયલ ભરતી પણ આવશે. 1 થી 5 ની અંદર લગભગ મિત્રો કચ્છની સ્પેશિયલ ભરતીની જાહેરાત થઈ શકે. કારણ કે કચ્છ જિલ્લા 1 ની અંદર છે 1500 જેટલી જગ્યાઓ ખાલી છે. કેટલી? 1500 જેટલી જગ્યાઓ 2024 વાળી ભરતી હતી એની અંદરથી ખાલી રહી છે. અને આ વખતે મિત્રો જે પણ આ ટેટ 1 ની એક્ઝામ આવવાની હતી, જે પણ 15,000 જગ્યાની, એની અંદરથી મિત્રો જેટલી જગ્યાઓ, એટલે કચ્છની અંદર મિત્રો 2,000 2,500 જેટલી જગ્યાઓ છે ખાલી છે. એના ઉપર છે ને કચ્છની સ્પેશિયલ ભરતી પણ આવી શકે ટેટ 1 માટે. અને એની સાથે મિત્રો જે પણ આપણે કચ્છ સ્પેશિયલ સિવાયની જે પણ ભરતી હતી એની અંદરથી મિત્રો છે 700 જેટલી જગ્યાઓ. એટલે મિત્રો આવનારી જે પણ ભરતી છે એની અંદર 2,000 જગ્યાઓ છે ઓલમોસ્ટ એડ થવાની છે આપણે ટેટ 1 ની અંદર. મિત્રો ટેટ 1 ની અંદર જો 10,000 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત થાય તેની સાથે 2,000 ટોટલ 12,000 જેટલી જગ્યાઓ પર છે નવી ભરતી આવી શકે. તો આ પ્રમાણે અપડેટ છે અને તમામ મિત્રોને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, ભરતી છે આજે પણ એક્ઝામ છે રદ નથી થવાની. તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો.